નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। દામનગર શહેરમાં સરદાર ચોક સૌના સરદાર સ્લોગન સાથે સરદાર સન્માન યાત્રા પધારતા ભવ્ય સામૈયા સત્કાર। જીપી વસ્તપરા ટ્રસ્ટ પ્રેરિત સરદાર પટેલના નિવાસ સ્વરાજ આશ્રમથી સરદાર પટેલના માનસપુત્રી પૂજ્ય નિરંજનાબા ક્લાર્થીની પાવન નિશ્રામાંથી 11 સપ્ટેમ્બરે પ્રસ્થાન થયેલ સરદાર સન્માન યાત્રા રાજ્યના 19 જિલ્લાઓના 62 તાલુકાઓના 365 ગ્રામ્ય શહેરી વિસ્તારોમાંથી 1800 કિમી પ્રવાસ કરી ભગવાન શ્રી સોમનાથ મહાદેવ મંદિરે વિસર્જન થશે। સૌના સરદારના સ્લોગનથી રાષ્ટ્રીય એકાયતા ભાતૃપ્રેમનો સંદેશ આપતી સરદાર સન્માન યાત્રા દામનગર ખાતે પધારતા શહેરની 18 આલમ દ્વારા ભવ્ય સામૈયા સત્કાર કરાયો। જય જય સરદારના ગગનભેદી નારા સાથે યાત્રા સંયોજન વસ્તપરાનું સન્માન કરાયું હતું। સરદાર સન્માન યાત્રાના રૂટ ઉપર 1800 કિમીના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ગ્રીન આર્મી સુરતની ટીમ દ્વારા ત્રિદેવ વૃક્ષ મંદિર નિર્માણ કરાયા। ઠેર ઠેર ચોરા ચાવડી ચોક રાજમાર્ગો ઉપર રંગોળી સુશોભનો કમાન દરવાજા ધજા પતાકા લહેરાયા હતા। દામનગરમાં પ્રવેશ કરતી સરદાર સન્માન યાત્રા શહેરના સરદાર ચોક ખાતે પધારતા પહેલા આંબેડકર ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુષ્પમાળા અર્પણ કરી હતી। રિપોર્ટ નટવરલાલ ભાતિયા।